મારી પાસે ઘણા યુવાનો આવે છે અને કોલેજમાં ભણતા યુવાનો કહે છે કે મારે અત્યારે એસઆઈપી શા માટે કરવી જોઈએ. અમને અત્યારે તો સારો મોબાઈલ જોઈએ, સારી બાઇક જોઈએ અને ફરવા જોઈએ, તો મારે એસઆઈપી કરવા શું ફાયદો? તો હું સતત એમને સમજાવું છું કે એસઆઈપી એ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એ મ્યુચ્યુઅલ ફંડમાં વેલ્થ ક્રિએશન માટે ઓવર ધી પીરિયડ 20 યર્સ 30 યર્સ તમે યુવાન છો, તમારી 18-20 વર્ષની ઉંમર છે, તો તમે જો 20-25 વર્ષ માટે તમારી એસઆઈપી શરૂ કરશો અને એને મેન્ટેન કરશો તો તમારી પાસે 25-30 વર્ષના અંતે ખૂબ જ મોટા પૈસા આવ્યા છે. એનું કારણ છે કે એસઆઈપી એ દુનિયાની 8મી અજાયબી છે. તમે ફોર એક્ઝામ્પલ 5,000 રૂપિયાની એસઆઈપી દર મહિને કરો છો, તો 5,000 રૂપિયા એક મ્યુચ્યુઅલ ફંડની એનએવી અલગ એ 100 રૂપિયાની છે અને એ બજારમાં એ મહિને ઘટાડો આવે છે અને એની એનએવી 95 થાય છે, તો તમને 95 રૂપિયાના ભાવે વધારે યુનિટ મળે છે. બજાર ઓર ઘટે છે, તમને 90 રૂપિયા મળે છે, તો 90 રૂપિયા તમારા વધારે, તમારા 5,000 રૂપિયા દરેક વખતે જુદી જુદી નેટ એસેટ વેલ્યુ જુદી જુદી કિંમતે રોકાય છે. એનો અર્થ શું થયો કે તમારી પાસે જે યુનિટ ભેગા થાય છે એ એવરેજ આવે છે. 100 રૂપિયા આવ્યા, 95 આવ્યા, 90 ખરીદ્યા. એનો અર્થ એમ થયો કે તમારા યુનિટની સંખ્યા દરેક વખતે વધતી જાય છે અને કોસ્ટ એવરેજિંગ થાય છે. અને આપણને ફાયદો શું કે જ્યારે બજાર નીચે હોય ત્યારે આપણા વધારે પૈસા રોકાય, એટલે આપણને ફાયદો વધારે મળે. તો આ જે એક પ્રોસેસ છે એ લોંગ ટર્મ પ્રોસેસ છે. એને કન્ટિન્યુ રાખવાથી ઓવર ધી પીરિયડ ખબર પડે કે આપણે કેટલી વેલ્થ બની છે. મ્યુચ્યુઅલ ફંડનો ટ્રેક રેકોર્ડ છે છેલ્લા 20 વર્ષનો કે વાર્ષિક 16% આસપાસનું વળતર મળ્યું છે. તો તમે વિચાર કરો કે 16% તમારા ગ્રોથ આવે તો તમને કેટલા પૈસા બને. હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું છું. નિપ્પોન મ્યુચ્યુઅલ ફંડની વાત કરું, બિરલા મ્યુચ્યુઅલ ફંડની વાત કરું, ટાટા મ્યુચ્યુઅલ વાત કરું, એ લોકોના ફંડમાં જે લોકોએ 20 વર્ષ માટે એસઆઈપી કરી એને અરાઉન્ડ જે વ્યક્તિએ 10,000 રૂપિયાની એસઆઈપી કરી એને 15 વર્ષ 20 વર્ષના અંતે અરાઉન્ડ 80 લાખથી કરોડ રૂપિયા પર થયા છે. એ બતાવે છે કે એ કેટલા પૈસા મલ્ટીપ્લાય થયા. કારણ કે બજારમાં સાયકલ ચાલે છે. બજાર 500, 1,000, 2,000 પોઈન્ટ ઘટે છે, 2,000, 3,000 પોઈન્ટ વધી જાય છે, પાછું ઘટે છે, વધે છે. તો આ જે ઉતાર ચઢાવ થાય છે એનો લાભ લેવા માટે તમારે માત્ર ને માત્ર મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપી જ રહેશે. કારણ કે તમને વળતર લિનિયર નથી મળતું. એક કહેવાય કે બેંકમાં આપણને ફિક્સ ડિપોઝિટમાં 6-7% વળતર મળે છે, કન્ટિન્યુઅસ ફિક્સ જ હોય છે. જ્યારે અહીંયા તમને 1-2 વર્ષ માઇનસ પણ થશે, 2-3 વર્ષ તમને એવું દેખાશે કે મને કંઈ ફાયદો નથી થતો, પણ તમે 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ માટેનું જોશો તો તમારું મલ્ટિપ્લિકેશન ખૂબ જ મોટું થયું છે. એટલે તમારે શરૂઆતથી આ કરીએ છે સિસ્ટમ તો તમને ફાયદો રહેશે. બીજું મારી પાસે એ પણ કમ્પેરિઝન છે કે એક વ્યક્તિએ 5 વર્ષ 10 વર્ષ મોડી એસઆઈપી કરી તો કેટલું વળતર ફરક પડે. તો મારી પાસે એક એક્ઝામ્પલ છે કે જેમાં 15,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ એને વીકલી મંથલી કર્યું હતું. તો મંથલી એસઆઈપી એણે 15,000ની 15 વર્ષ માટે કરી તો એને 15 વર્ષના અંતે અરાઉન્ડ 1 કરોડ રૂપિયા ઉપર થયા હતા. જ્યારે પેલા બીજા વ્યક્તિએ એ જ મ્યુચ્યુઅલ ફંડની સ્કીમમાં 15,000ની એસઆઈપી 5 વર્ષ મોડી કરી તો એને અરાઉન્ડ 61 લાખ રૂપિયા, એટલે 5 વર્ષમાં 41 લાખ રૂપિયાનો તફાવત આવી ગયો હતો. આમ મિત્રો, નાની ઉંમરે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કરવાનો ફાયદો એ છે કે તમને જે આપણી ઇકોનોમીનો ગ્રોથ થઈ રહ્યો છે, આપણો દેશ પ્રગતિ કરી રહ્યો છે, તેનો ફાયદો ચોક્કસપણે મળે. એટલે એસઆઈપી એ દુનિયાની 8મી અજાયબી છે એમ ગણી અને એને ઇન્વેસ્ટમેન્ટ લાંબા ગાળા માટે વિચારો. થેન્ક યુ.